હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 3 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અમુક પ્રકારની કોન્સન્ટ્રેશન ટર્મની વાત બાકી હતી એ પૂરી કરવા જઈ રહ્યા છીએ. નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી અને મોલ અંશ આટલી ટર્મ છે એ બાકી છે. એના વિશે વાત કરીએ અને પ્લસ એના એક્ઝામ્પલ જોઈએ. અને આ બધી ટર્મ છે એને કમ્પેરેટિવલી યાદ રાખીએ કે જેથી સરળતાથી યાદ રહે. એમાં સૌથી પહેલા આપણે મોલારિટીની વાત કરીએ કે જેને આપણે કેપિટલ M દ્વારા બતાવીએ છીએ. એની વ્યાખ્યા જોઈએ તો કે 1 લિટર એટલે કે એને શું કહેવાય તો કે 1000 ml. 1 લિટર અથવા તો 1000 ml પાણીની જગ્યાએ તમે દ્રાવક શબ્દ પણ વાપરી શકો કે 1 લિટર એટલે કે 1000 ml પાણીમાં અથવા તો દ્રાવકમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે અને એને કેપિટલ M દ્વારા દર્શાવવામાં આવતી હોય છે. એવી રીતે અહીંયા નીચે તમે નોર્માલિટીની વ્યાખ્યા જોઈ શકો છો તો કે સેમ ટુ સેમ વ્યાખ્યા છે પણ ખાલી એક શબ્દમાં ડિફરન્ટ આવશે. અહીંયા મોલની સંખ્યા આવશે, અહીંયા છે તુલ્યભાર આવશે. જોઈએ વ્યાખ્યા તો કે 1 લિટર એટલે કે 1000 ml પાણીમાં અથવા તો એની જગ્યાએ શબ્દ દ્રાવક શબ્દ વાપરી શકો માં રહેલા દ્રાવ્યના તુલ્યભારને નોર્માલિટી કહે છે. તુલ્યભાર એટલે શું એના વિશેની સમજ મેળવવાની છે હમણાં. ત્યારબાદ મોલાલિટી જે મોલાલિટી જેવો જ શબ્દ છે પણ થોડો તોતરો બોલવામાં છે. બોલવામાં જેમ તોતરો લાગે છે એવી રીતે એની વ્યાખ્યા પણ કંઈક અલગ જ છે. જોઈએ શું કહે છે તો કે 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ દ્રાવકમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે. એનું સૂત્ર જોઈએ એટલે તમને આઈડિયા આવશે. સૌથી પહેલા આ મોલારિટીનું સૂત્ર જોઈએ તો કે મોલારિટીનું સૂત્ર એટલે શું તો કે M બરાબર અહીંયા આપેલું શું છે 1 લિટર દ્રાવણ આપેલું છે એટલે છેદમાં આવશે દ્રાવણનું લિટર કીધું છે એટલે શું આવશે કદ પણ શેમાં આવશે લિટરની અંદર. તો અંશની અંદર શું આવશે તો કે અંશની અંદર આપેલ છે દ્રાવ્યના મોલ એટલે અહીંયા આવશે દ્રાવ્યના મોલ. આ છે એનું સૂત્રધાર. તો દ્રાવ્યના મોલ એટલે શું તો કે મોલ એટલે શું પાછું જોવું પડે તો કે મોલ બરાબર શું થશે તો કે મોલ બરાબર દ્રાવ્યનું વજન ના છેદમાં જે દ્રાવ્ય પદાર્થ છે દ્રાવ્યનું આણ્વીય દળ. આ વસ્તુ જોવો તો આને કહેવામાં આવશે મોલ. તો અહીંયા જે મોલ આપેલ છે ત્યાં આની કિંમત મૂકીએ તો આ મોલારિટીની વ્યાખ્યા M બરાબર શું થશે તો કે M બરાબર દ્રાવ્યના મોલની જગ્યાએ શું મૂકી શકીએ તો કે દ્રાવ્યનું વજન છેદમાં શું છે તો કે દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા 1/છેદમાં આ જે છે એ તો રહેવાનું જ છે તો 1/છેદમાં દ્રાવણનું કદ. પણ એ શેમાં આવશે તો કે લિટરની અંદર લેવામાં આવશે. આ દ્રાવણનું કદ છે એ લિટરમાં જોવામાં આવશે. જો આની જગ્યાએ આ દ્રાવણનું કદ લિટરમાં નહીં ને ml માં આપેલું હોય તો અહીંયા એક વાત કરી લઈએ તો કે લિટરમાં નથી આપેલું, ધારો કે ml માં આપેલું છે તો અહીંયા જો ml લખું તો અહીંયા જે નીચેનો છેદ છે એ આપણે લિટરમાં જ રાખવો પડે. જો અહીંયા છે એ દ્રાવણનું કદ છે ml માં લખવામાં આવે તો ml ને લિટરમાં ફેરવવા માટે શું કરવું પડે તો કે ભાગ્યા 1000 કરવા પડે. તો અહીંયા ભાગ્યા 1000 કરું, છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં. એટલે જો નીચે જો હું ml કરું અને એને લિટરમાં કરું તો છેદમાં 1000 આવશે, છેદનો છેદ અંશમાં જશે એટલે અંશમાં એટલે કે અહીંયા 1000 આવશે. જો અહીંયા દ્રાવણનું કદ છે ml માં લેવાનું હોય તો છે ઉપરની બાજુએ 1000 વડે ગુણવા પડશે. આ છે મોલારિટીની વ્યાખ્યા. હવે વાત કરીએ તો કે મોલાલિટી આના કરતાં થોડોક ડિફરન્ટ જોવા મળશે. ડિફરન્ટ શું જોવા મળે તો કે આને સ્મોલ m વડે બતાવીએ. સ્મોલ m બરાબર ઉપરની તરફ શું કીધેલ છે તો કે દ્રાવ્યના મોલ એટલે એ તો આવવાનું જ છે દ્રાવ્યના મોલ ના છેદમાં જો અત્યાર સુધીની જેટલી પણ રાશિ જોઈ ગયા છીએ એ બધામાં છેદની અંદર શું આવતું હતું તો કે દ્રાવણનું કદ અથવા તો દ્રાવણનું વજન આવે. અહીંયા જેવું નહીં જોવા મળે. અહીંયા છે દ્રાવ્યનું મોલ ઉપર છે અને છેદની અંદર છે એ દ્રાવકનું વજન આવશે. એ પણ શેમાં આવશે તો કે 1 kg માં જોવા મળશે. આ એક તોતડો ભાઈ છે મોલાલિટી. તોતડું લાગે અને તોતડું છે એટલા માટે નીચે છેદમાં પણ તોતડો શબ્દ આવશે. મતલબ કે દ્રાવણ નથી આવતું, એ બધા કરતા અલગ છે. અહીંયા શું આવે છે દ્રાવક જોવા મળે છે. હવે અહીંયા આપણે વાત કરીએ સેમ આની જેમ જ મોલની કિંમત અહીંયા મૂકીએ તો આ સૂત્ર શું બનશે M બરાબર દ્રાવ્યનું ઓકે વજન છેદમાં શું આવશે તો કે દ્રાવ્યનું આણ્વીય દળ
ગુણ્યા 1 ના છેદમાં, હવે અહીંયા છે આ એક્ઝામ્પલ ની અંદર છે દ્રાવણનું કદ હતું, અહીંયા છે એ દ્રાવકનું વજન આપેલું છે, એટલે કે દ્રાવકનું વજન, અને એ શેમાં આવશે તો કે કિલોગ્રામમાં લેવામાં આવશે. દ્રાવ્યનું વજન શેમાં લેવામાં આવશે તો દ્રાવ્યનું વજન અહીંયા ગ્રામમાં લેવામાં આવશે, અહીંયા પણ આ જે દ્રાવ્યનું વજન આવશે એ ગ્રામમાં લેવામાં આવશે. એ વસ્તુ ખાસ યાદ રાખવી. છેદમાં છે એ જો હવે અહીંયા વજન છે કિલોગ્રામમાં છે, કિલોગ્રામની જગ્યાએ તમારે જો એને ગ્રામમાં લેવું હોય તો કે સેમ આની જેમ શું કરવામાં આવશે તો કે એને જો નીચે તમે ગ્રામમાં લખવામાં આવે તો ઉપર 1000 વડે ગુણવા પડે, તો આ આમ થશે m બરાબર દ્રાવ્યનું વજન અને શેમાં ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા 1000. આ 1000 ક્યાંથી આવ્યા તો કે અહીંયા દ્રાવકનું વજન છે એને આપણે શેમાં લઈએ છીએ તો કે ખાલી ગ્રામમાં લઈએ છીએ. ગ્રામને નીચે છેદમાં કિલોગ્રામ રાખવો જરૂરી છે, તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરીએ. ભાગ્યા 1000 ક્યાં આવી જશે ઉપરની તરફ, અંશની અંદર જતો રહેશે, એટલા માટે ઉપરની તરફ છે 1000 વડે ગુણવાની જરૂરિયાત પડતી હોય છે. એવી રીતે નોર્માલિટીની વ્યાખ્યા જોઈએ તો કે સેમ આના જેવું જ છે, પણ થોડોક ડિફરન્ટ આવશે. અહીંયા દ્રાવ્યના મોલ છે એની જગ્યાએ છે તુલ્યભાર આવશે. હવે ડાયરેક્ટલી છે આ મોલની જગ્યાએ તુલ્યભારની કિંમત મૂકી દઈએ એટલે શું આવશે તો કે નોર્માલિટી n બરાબર શું આવશે તો કે મોલની જગ્યાએ તુલ્યભાર કેવી રીતે શોધાય કે દ્રાવ્યનું વજન ના છેદમાં છે એ દ્રાવ્યનું આણ્વીય દળની જગ્યાએ અહીંયા આવશે તુલ્ય દળ. એ તુલ્ય દળ કોને કહેવાય એના વિશે આપણે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર વાત કરીએ તો કે ઉપરની તરફ શું આવશે કે દ્રાવ્યનું વજન પણ એ શેમાં આવશે ગ્રામમાં, અને છેદમાં તો કે દ્રાવ્યનું તુલ્યભાર અથવા તો દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા જો આપણે છે એ ઉપરની તરફ છેદમાં હે એ શું લખેલ છે તો કે છેદની અંદર છે 1 લીટર, એટલે કે દ્રાવણનું કદ શેમાં આવશે લીટરમાં આવશે તો ઉપર 1, પરંતુ જો આપણે એ સેમ ટુ સેમ આ ઉપરનો ભાગ છે એનો જ રહેશે નીચેનો ભાગ, અને અહીંયા જો દ્રાવણનું કદ જો હું ml માં લઉં તો ઉપર ગુણ્યા શું આવશે 1 ની જગ્યાએ 1000 થઈ જશે. આ રીતે છે નોર્માલિટીની વાત કરવાની છે. નોર્માલિટી અને મોલારિટીમાં શું ડિફરન્ટ છે તો કે અહીંયા મોલ આવશે, અહીંયા છે એ તુલ્યભાર આવશે. તુલ્યભાર એટલે શું એના વિશે હમણાં વાત કરીએ. મોલારિટી અને મોલાલિટીમાં શું ડિફરન્ટ છે તો કે મોલાલિટી તોતરા શબ્દ છે, તોતરા શબ્દને યાદ રાખો કે નીચે છેદની અંદર છે એ અહીંયા દ્રાવણનું વજનની જગ્યાએ આ તોતરા શબ્દમાં દ્રાવક કીધેલો છે, એ ખાસ યાદ રાખવું. અહીંયા આ ત્રણ ટર્મ છે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, એની જરૂરિયાત આપણે છે આ ચેપ્ટરની અંદર વધુ રહેવાની છે, એટલા માટે ખાસ યાદ રાખવાની રહેશે. એ સિવાય હવે મોલ અંશની પણ વાત કરવાની છે. એ પહેલા આપણે તુલ્યભાર વિશે વાત કરીએ. તુલ્યભારની વાત કરીએ તો કે તુલ્યભાર એટલે શું? તુલ્યભાર એટલે કે આણ્વીય દળના છેદમાં x ફેક્ટર. આ x ફેક્ટર એટલે શું તો કે જો આપણે એસિડની વાત કરતા હોઈએ એસિડની, તો એની અંદર આવશે બેઝિકતા. બેઝિકતા એટલે શું તો કે આ એસિડમાંથી ઉત્પન્ન થતા H+ આયનોની સંખ્યા. જો આપણે અહીંયા બેઝની વાત કરતા હોય બેઝની, તો ત્યાં આવશે એની એસિડિકતા. એસિડિકતા એટલે શું તો કે OH- આયન ઉત્પન્ન થવાની ક્ષમતા. જો આપણે ક્ષારની વાત કરતા હોઈએ તો ક્ષાર હશે ત્યારે શું જોવા મળશે તો કે ક્ષાર હશે ત્યારે ટોટલ ધન આયનની સંખ્યા, કેટલા પ્રમાણમાં ધન આયન ઉત્પન્ન થાય એની સંખ્યા, એ બધા શું બનશે એના x ફેક્ટર બનશે, એટલે કે x જોવા મળશે. હવે અહીંયા એસિડ ની વાત કરીએ. એસિડ ની અંદર શું જોવા મળશે તો કે બેઝિકતા. એસિડ ની અંદર શું જોવા મળશે તો કે બેઝિકતા. એટલે અહીંયા લખીએ ભાઈ એસિડ ની અંદર બેઝિકતા, એનો મતલબ કે H+ આયન કેટલા મુક્ત થાય એ. તો એ મુજબ જોવા જઈએ તો HCl નું જ્યારે દ્રાવણ બનાવે ત્યારે કેટલા આયન ઉત્પન્ન થાય તો કે 1, એટલે એના માટે x બરાબર 1 આવશે. તો H2SO4 ની વાત કરીએ તો H2SO4 માં કેટલા આયન ઉત્પન્ન થાય 2, એટલા માટે એની અંદર જોવા મળશે x બરાબર 2 જોવા મળશે. એનો મતલબ શું થયો તો કે H2SO4 છે એનો આણ્વીય દળ ગણો તો એનો આણ્વીય દળ છે 98 જોવા મળશે, પરંતુ એનો તુલ્ય દળ ગણવો હોય તો શું કરવું પડે તો કે એનો x ફેક્ટર ભાગ્યા કરવો પડે. તો x ફેક્ટર ભાગ્યા એટલે 2, એટલે આન્સર આવશે 49. આ છે એનું તુલ્ય દળ બનશે. એવી રીતે બીજા કેટલાક એસિડ ની વાત કરીએ H3PO4, H3PO3 અને H3PO2.
આ પ્રકારના એસિડની વાત કરીએ તો અહીંયા દેખીતી રીતે એવું લાગે છે કે ભાઈ હાલો આ બધામાં છે x ફેક્ટર કેટલો આવશે 3 પણ એવું પોસિબલ છે નહીં. હવે વાત કરીએ તો H3PO3 નો x ફેક્ટર આવશે એ 3, આનો આવશે 2 અને આનો આવશે એ 1 જોવા મળશે. એટલે કે H3PO4 ની બેઝિકતા છે 3 જોવા મળશે, H3PO3 ની બેઝિકતા 2 અને H3PO2 ની બેઝિકતા 1. કઈ રીતે? તો કે આ સમજવા માટે તમારે P વિભાગના તત્વો સમજવાના રહેશે. એની જનરલ ઇન્ફોર્મેશન આપી દે કે ભાઈ કઈ રીતે પોસિબલ બનશે. એનું બંધારણ જોઈએ તો કે વચ્ચે P આવેલો હશે, ઉપરની તરફ ડબલ બોન્ડ O આવેલો હશે. હવે જો H3PO4 નું બંધારણ બનાવવું તો એની અંદર છે એક ઓક્સિજન ગોઠવાઈ ગયો, એક ફોસ્ફરસ ગોઠવાઈ ગયું. હવે પાછળ બાકી શું વધે છે તો કે O અને H. OH કેટલા વધે છે તો કે ઓક્સિજન 3 વધે છે અને હાઇડ્રોજન પણ 3. તો એ બધા છે આ રીતે ગોઠવાયેલા હશે, OH સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળશે. અને જેટલા પણ અહીંયા OH દેખાય છે એમાંથી H+ આયન મુક્ત થશે. એટલે કે આની અંદર H3PO4 ની અંદરથી 3 ઉત્પન્ન થશે. એટલા માટે એની બેઝિકતા છે 3 ગણવામાં આવે છે. એવી રીતે વાત કરીએ તો કે H3PO3 તો એનું બંધારણ દોરીએ તો કે P ડબલ બોન્ડ O, એક ઓક્સિજન વપરાઈ ગયો, વધે કેટલા ઓક્સિજન 2 અને હાઇડ્રોજન કેટલા છે 3. તો કે એક હાઇડ્રોજન ડાયરેક્ટલી જોઈન્ટ થયેલા છે અને બે હાઇડ્રોજન છે એ OH સ્વરૂપે જોઈન્ટ થયેલા છે. તો અહીંયાથી છે બે હાઇડ્રોજન H+ સ્વરૂપે મુક્ત થશે. આ જે ડાયરેક્ટલી H જોડાયેલ છે એ મુક્ત થઈ શકશે નહીં. H+ આયન માત્ર OH માંથી ઉત્પન્ન થશે. એટલા માટે અહીંયાથી બે ઉત્પન્ન થવાના લીધે છે આની બેઝિકતા છે એ 2 જોવા મળે છે. એવી રીતે H3PO2 ની વાત કરીએ તો ઓક્સિજન એક વપરાઈ ગયો, OH છે એની અંદર એક જોવા મળશે અને બે હાઇડ્રોજન એટલે અહીંયાથી એક જ H+ ઉત્પન્ન થશે. એટલા માટે એની બેઝિકતા છે એ 1 ગણવામાં આવે છે. આવી રીતે બેઝની વાત કરીએ તો કે બેઝની અંદર શું હશે તો કે બેઝની અંદર છે એસિડિકતા જોવા મળશે. એસિડિકતા એટલે શું તો કે એસિડિકતા એટલે OH- ઉત્પન્ન થવાની ક્ષમતા. એવા કેટલાક બેઝ જોઈએ તો કે NaOH ની અંદર OH કેટલા ઉત્પન્ન થશે 1 એટલે x બરાબર કેટલા થશે 1. પછી જોઈએ તો કે MgOH ટ્વાઇસ તો આની અંદર છે આનો આયનીકરણ કરીએ તો આની અંદર OH- કેટલા ઉત્પન્ન થશે તો કે 2 એટલે x બરાબર 2. પછી AlOH થ્રાઇસ તો આની અંદર છે x બરાબર કેટલા ઉત્પન્ન થશે તો કે આની અંદર x છે એ 3 ઉત્પન્ન થશે. આ રીતે છે એસિડિકતા અને બેઝિકતા જોવામાં આવતી હોય. આવી રીતે વાત કરીએ તો કે ક્ષાર હશે ત્યારે શું જોવા મળશે તો કે ક્ષાર જ્યારે હાજર હશે ત્યારે એની અંદર ટોટલ ધન આયનની સંખ્યા જોવા મળશે. ક્ષારની વાત કરીએ તો કે ક્ષાર એક જોઈ લઈએ NaCl જો આનું આયનીકરણ કરવામાં આવે તો એની અંદરથી એ NaCl દ્વારા છે સોડિયમનો વિદ્યુતભાર કેટલો આવશે 1. એટલા માટે x બરાબર 1 જોવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ કે AlCl3 તો અહીંયા એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ પર વિદ્યુતભાર કેટલો રહેલો હશે કે +3. તો ટોટલ આયનોની સંખ્યા કેટલી થાય +3. એટલા માટે x બરાબર કેટલું થશે +3 જોવામાં આવશે. એટલે કે x બરાબર 3 લેવામાં આવશે. એવી રીતે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે Al2SO4 થ્રાઇસ આ જોવામાં આવશે. જો આનું આયનીકરણ કરીએ તો આપણે Al+3 તો મળે છે પરંતુ એવા કેટલા આયન બનશે તો કે એલ્યુમિનિયમના 2 આયન બનશે. એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થશે તો કે 1 ઉપર 3 એટલે ટોટલ 2 ઉપર કેટલા જોવા મળશે 6. એટલા માટે આના માટે છે x જોવા મળશે કેટલો જોવા મળશે 6. આ રીતે એ છેદમાં રહેલો જે આયન ફેક્ટર છે અથવા તો એસિડિકતા, બેઝિકતા અને જે ક્ષારની અંદર જોવા મળશે એ x બરાબર કેટલું લેવું એના વિશેની માહિતી આપેલી છે. આ રીતે તુલ્ય ભારની ગણતરી કરવામાં આવતી હોય. હવે મોલારિટીના કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1 450 ml દ્રાવણની અંદર 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટીનું સૂત્ર આપણે ખબર મોલારિટી m બરાબર દ્રાવ્યનું વજન આવશે ગ્રામની અંદર છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ અને શેમાં લેવાનું છે તો કે ઉપર 1000 કદ છે એટલે છેદમાં આવશે mm. દ્રાવ્ય તરીકે શું આપેલું છે NaOH તો કે દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે તો કે દ્રાવ્યનું વજન છે 5 ગ્રામ આપેલું છે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ દ્રાવ્ય તરીકે NaOH છે તો NaOH નું આણ્વીય દળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય તો કે Na એટલે 23 + 16 + 1 એટલે કે 40 NaOH નું આણ્વીય દળ થશે 40 છેદમાં 40 ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણ કેટલો બનાવવાનું છે 450 ml. જો આનો આન્સર મેળવવા જઈએ તો આપણે આન્સર મળશે 0.278 મોલર. આટલા મોલરનું દ્રાવણ તૈયાર થશે. એવું જ એક એક્ઝામ્પલ આપેલું છે જે આપણે હોમવર્કમાં કરવાનું છે અને એનો આન્સર છે તમારે કોમેન્ટની અંદર લખવાનો છે.
કે ભાઈ 250 ml દ્રાવણમાં 40 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. સેમ ઉપર જેવું જ એક્ઝામ્પલ છે, એનો આન્સર કંઈક ડિફરન્ટ આવશે જે તમારે કોમેન્ટ ની કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 3 કે ભાઈ અહીંયા છે મોલારિટી આપેલ છે કે 0.1 મોલર H2SO4 ના દ્રાવણની અંદર દ્રાવણ કેટલું છે 500 ml દ્રાવણમાં H2SO4 ના કેટલા ગ્રામ રહેલા હશે. તો એ ગણતરી કરીએ તો ઉપરના સૂત્ર મુજબ છે એ મોલારિટી આપેલી છે, કેટલી આપેલ છે 0.1 બરાબર દ્રાવ્યનું વજન આપેલું છે નહીં, એ તો આપણે ગણવાનું છે. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું આણ્વિય દળ એટલે H2SO4 છે એનું આણ્વિય દળ આપણે ગણતરી કરીએ કે ના કરીએ થોડું ઘણું યાદ જ હોય છે. એનું આણ્વિય દળ છે 98 જોવા મળે છે, ગુણ્યા 1000 ભાગ્યા તો કે દ્રાવણ કેટલું બનાવવાનું છે તો કે 500 ml, તો કે અહીંયા 500 આવશે. 0 0 કેન્સલ, 5 2 10 અને અહીંયાથી આ બાજુ આવવા દઈએ એટલે આ બાજુ વધશે દ્રાવ્યનું વજન એ મળશે ગ્રામમાં અને આન્સર મળશે 4.9 ગ્રામ. આટલા ગ્રામ છે દ્રાવ્યનું વજન મળશે. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 4 જોઈએ કે જેની અંદર કોમ્બિનેશન આપેલું છે. આગળની તરફ આપણે પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ, પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ આ બધું જોઈ ગયા. એનું કોમ્બિનેશન છે મોલારિટી સાથે કરેલું છે. તો અહીંયા જોઈ લઈએ તો કે 10% વેઇટ બાય વેઇટ H2SO4 ના જલીય દ્રાવણની મોલારિટી શોધો અને દ્રાવણની ઘનતા આપેલી છે. 10% વેઇટ બાય વેઇટ નું દ્રાવણ એટલે શું તો કે એની અંદર છે જો 100 ગ્રામ દ્રાવણ રહેલું હશે, 100 ગ્રામ દ્રાવણની અંદર છે એ દ્રાવ્યનું પ્રમાણ કેટલું હશે તો કે 10 ગ્રામ દ્રાવ્ય રહેલો હશે. આનો મતલબ થશે. હવે જો આપણે છે એ મોલારિટીના સૂત્રની અંદર જોઈએ છે દ્રાવ્યનું વજન આપણે મળી ગયું 10 ગ્રામ છેદમાં દ્રાવ્યનું આણ્વિય દળ H2SO4 છે એટલે આણ્વિય દળ આપણે ખબર છે 1000 ના છેદમાં દ્રાવણનું કદ. અહીંયા જે આપણે મળેલું છે એ દ્રાવણનું કદ નથી, એ કદ નથી પણ એની જગ્યાએ દળ આપેલું છે તો આપણે કદ ફેરવવું પડે. તો કે કદ બરાબર આપણે ખબર છે કદ બરાબર દળના છેદમાં ઘનતા. ઘનતાના સૂત્ર પરથી ઘનતા બરાબર દળના છેદમાં કદ, એના ઉપરથી કદને કરતા બનાવી. દળ કેટલું મળેલું છે તો કે દળ અહીંયા આપેલું છે કેટલું આપેલ છે 100 ગ્રામ આપેલું છે. 100 ગ્રામ ભાગ્યા ઘનતા કેટલી આપેલ છે 1.1 મતલબ કે 11 ભાગ્યા 10, 11 ભાગ્યા 10 છેદનો છેદ ક્યાં આવી જશે અંશની અંદર એટલે અહીંયા આવશે 1000 ભાગ્યા 11. આટલું કદ જોવા મળશે. બસ ડાયરેક્ટલી હવે એની કિંમત છે મોલારિટીના સૂત્રની અંદર મૂકીએ તો કે દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે તો કે દ્રાવ્યનું વજન આપેલું છે 10 ગ્રામ છેદમાં તો કે એનું આણ્વિય દળ 98 ગુણ્યા 1000 ભાગ્યા છે એ શું જોવા મળશે તો કદ એટલે કેટલું મળે છે તો કે 1000 ભાગ્યા 11, 11 છે છેદમાં છે છેદનો છેદ અંશની અંદર એટલે કે 11 અહીંયા આવશે. 0 0 0 કેન્સલ. હવે આની કેલ્ક્યુલેશન કરીએ તો આનો આન્સર મળશે 1.122. હવે આ મળશે આટલા મોલરનું દ્રાવણ તૈયાર થતું જોવા મળશે. હવે આપણે મોલારિટીના એક્ઝામ્પલ જોઈએ કે મોલારિટીની અંદર એ 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ NaOH ઓગાળેલું હોય તો દ્રાવણની મોલારિટી શોધો. મોલારિટીનું સૂત્ર ખબર છે આપને m બરાબર દ્રાવ્યનું વજન, દ્રાવ્ય તરીકે શું આપેલું છે તો કે 20 ગ્રામ NaOH. દ્રાવ્યનું વજન કેટલું થશે 20 ગ્રામ છેદમાં દ્રાવ્યનું આણ્વિય દળ NaOH નું આણ્વિય દળ હમણાં આગળ જોઈ ગયા તો NaOH નું આણ્વિય દળ આવશે 40 ગુણ્યા 1000 ભાગ્યા તો કે અહીંયા મોલારિટીની વાત છે. મોલારિટી હોય ત્યારે છેદની અંદર દ્રાવણની જગ્યાએ શું આવશે દ્રાવકનું વજન અને દ્રાવકનું વજન ગ્રામની અંદર. અહીંયા આપણે આપેલું છે દ્રાવણનું વજન આપેલું છે પણ આપણે એને દ્રાવણનું વજન નથી જોતું, દ્રાવકનું વજન છે. દ્રાવકનું વજન કેવી રીતે મળશે તો કે દ્રાવણનું જે ટોટલ વજન આપેલું છે એમાંથી દ્રાવ્યનું વજન, દ્રાવ્ય એટલે NaOH નું વજન કેટલું છે 20, તો એ બાદ કરી નાખીએ એટલે આપને શું મળશે તો કે એની અંદર દ્રાવકનું વજન કેટલું મળશે 80 ગ્રામ મળશે એટલે અહીંયા છેદમાં આવશે 80. આની કેલ્ક્યુલેશન કરીએ તો આના દ્વારા આપણે જે આન્સર મળશે કે મોલારિટી જે મળશે એ 6.25 મોલર દ્રાવણ મળશે. આટલી એની મોલારિટી જોવા મળશે. એવી રીતે એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ તો કે 100 ml દ્રાવણમાં 0.85 ગ્રામ NH3 ઓગળેલ છે તો તે દ્રાવણની મોલારિટી શોધો અને દ્રાવણની ઘનતા પણ આપેલી છે. દ્રાવણનું મોલારિટી શોધવા માટે સૂત્ર m બરાબર ઉપરની તરફ છે દ્રાવ્યનું વજન આપેલ છે NaOH નું NH3 નું વજન આપેલ છે કે 0.85 છેદમાં એનું આણ્વિય દળ તો કે NH3 છે એટલે એનું આણ્વિય દળ થશે એ 17 ગુણ્યા 1000 અને છેદની અંદર છે એ દ્રાવકનું દળ જોવાનું છે. દ્રાવકનું દળ નથી આપેલું, અહીંયા દ્રાવણનું ml ની અંદર વજન આપેલું છે. તો સૌથી પહેલા છે એ દ્રાવણ છે એને આપણે કદની જગ્યાએ એને આપણે દળની અંદર ફેરવીએ તો આપણી પાસે દળનું ફેરવાનું સૂત્ર છે તો કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ.
તો આપણે એને દળની અંદર ફેરવવાનું છે. ઘનતા છે કેટલી આપેલી છે તો કે ઘનતા છે 1.2 આપેલી છે. કદ તો કે કદ કેટલું આપેલું છે તો કે 100 ml કદ આપેલું છે એટલે કે 100 એટલે આનો આન્સર આવશે 120 ગ્રામ. આટલો આન્સર જોવા મળશે. પરંતુ આપણે છે એ આ મળેલ છે એ દ્રાવણનું કદ મળેલું છે, દળ મળેલું છે. આપણે જોઈએ છે દ્રાવક. દ્રાવક એટલે શું તો કે દ્રાવણમાંથી દ્રાવ્ય બાદ કરીએ તો કે 120 માંથી શું બાદ કરવું પડશે 0.85 બાદ કરવામાં આવશે. તો જો 0.85 બાદ કરવામાં આવે તો એનો આન્સર મળશે 119.15 ગ્રામ. તો કે આ છે દ્રાવકનું વજન મળશે. અહીંયા મૂકીએ કે 119.15 ગ્રામ. જો આની અંદર છે આ કિંમત મૂકવામાં આવે અને એની કેલ્ક્યુલેશન કરવામાં આવે તો મોલારિટી મળશે 0.42 મોલર. આ રીતે છે મોલારિટી શોધી શકાય છે. નોર્માલિટીના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એમાં એક્ઝામ્પલ નંબર 1 કે ભાઈ 73 ગ્રામ HCl નું 500 ml દ્રાવણ બનાવીએ. ml દ્રાવણ હોય તો એની નોર્માલિટી ગણો. નોર્માલિટીનું સૂત્ર આપણે ખબર નોર્માલિટી બરાબર છે દ્રાવ્યનું વજન છેદમાં તુલ્યભાર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણનું કદ. હવે અહીંયા છે દ્રાવ્યનું વજન આપેલું છે કેટલું આપેલ છે તો તે 73 ગ્રામ આપેલું છે છેદમાં એનો તુલ્યભાર. તુલ્યભાર એટલે શું થશે તો કે તુલ્યભાર એટલે કે જે પદાર્થ હશે આ એસિડ છે તો એની શું આવશે બેઝિકતા. તો છેદમાં જે તુલ્યભાર લખવાનો છે તુલ્યભાર બરાબર આણ્વીય દળ છેદમાં તો કે અહીંયા જે એસિડ છે તો અહીંયા એની બેઝિકતા આવશે. તો આણ્વીય દળ કેટલું હોય છે તો કે HCl નો આણ્વીય દળની ગણતરી કરીએ તો 36.5 ભાગ્યા બેઝિકતા. તો કે એની બેઝિકતા કેટલી હશે 1 એટલે આનો આન્સર આવશે 36.5. તો અહીંયા આવશે 36.5 ગુણ્યા 1000 ભાગ્યા તો કે આની અંદર છે દ્રાવણ કેટલું આપેલ છે 500 ml આપેલ છે. 0 0 કેન્સલ થશે 36.5 ગુણ્યા 2 એટલે કે 73 થાય એટલે કે અહીંયા છેદ છે 2. અહીંયા આપેલ છે 5 5 2 10 2 2 4 એટલે આની નોર્માલિટી આવશે 4 નોર્મલ. આવી રીતે એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 2 તો ભાઈ આપણી પાસે છે 0.98 ગ્રામ છે H2SO4 નું 500 ml દ્રાવણ બનાવીએ તો એની નોર્માલિટી ગણો. તો કે નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું વજન કેટલું આપેલ છે 0.98 ને 98 ભાગ્યા 100 લખું છું છેદમાં ગુણ્યા એનો તુલ્યભાર. હવે તુલ્યભાર છે કેટલો થશે તો કે તુલ્યભાર બરાબર આણ્વીય દળ. તો કે આનું આણ્વીય દળ કેટલું હોય તો H2SO4 નું આણ્વીય દળ છે એ 98 હશે છેદમાં તો કે બે એસિડ છે એટલા માટે બેઝિકતા H2SO4 ની બેઝિકતા H+ કેટલા ઉત્પન્ન થાય તો કે 2 તો બેઝિકતા આવશે 2 એટલે આનો આન્સર આવશે 49. તો છેદમાં આવશે 49 ગુણ્યા 1000 ભાગ્યા 500 0 0 કેન્સલ 5 2 10 અહીંયાથી વાત કરીએ 98 અને 49 98 2 49 બરાબર અને પછી 2 2 4 એટલે આનો આન્સર નોર્માલિટીમાં આવશે 2 2 4 ભાગ્યા 100 4 ભાગ્યા 100 બરાબર 0.04 નો નોર્મલ આન્સર આવશે. હવે આવી રીતે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે જે છે એ નોર્માલિટી અને મોલારિટી ઉપર આધારિત એક્ઝામ્પલ હોય એના વિશે વાત કરીએ. આપણે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ જોઈએ કેવા પ્રકારનો સંબંધ બંને વચ્ચે જોવા મળશે. અહીંયા તો એટલા માટે આપણે નોર્માલિટીના છેદમાં મોલારિટી લઈએ. નોર્માલિટી કોને કહેવામાં આવશે તો કે નોર્માલિટીનું સૂત્ર મૂકીએ દ્રાવ્યનું વજન છેદમાં મોલાર. નોર્માલિટી અંદર શું આવશે તો કે દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા 1000 એટલે લિટર ની અંદર લખીએ તો અહીંયા આવશે દ્રાવણનું કદ એ આવશે લિટર ની અંદર. છેદની અંદર છે એ મોલારિટીનું સૂત્ર મૂકીએ. મોલારિટીનું સૂત્ર શું થશે દ્રાવ્યનું વજન એ ગ્રામમાં આવશે છેદમાં છે એનું આણ્વીય દળ ગુણ્યા 1 ના છેદમાં દ્રાવણનું કદ અને શેમાં આવશે લિટર ની અંદર. તો અહીંયા દ્રાવણનું કદ કેન્સલ થશે દ્રાવ્યનું વજન કેન્સલ થશે વધશે શું તો કે તુલ્યભારના છેદમાં આણ્વીય દળ. તુલ્યભાર છે છેદમાં છે તો છેદનો છેદ અંશનો છેદ છે એ છેદમાં આવી જશે એટલે શું આવશે નોર્માલિટીના છેદમાં મોલારિટી બરાબર આ આણ્વીય દળ છે ક્યાં આવી જશે ઉપરની તરફ આવી જશે એટલે અહીંયા આવશે
આણ્વીય દળ. છેદની અંદર શું આવશે તો કે તુલ્યભાર. તુલ્યભાર એટલે શું થાય તો કે તુલ્યભાર એટલે કે આણ્વીય દળના છેદમાં છે જો એસિડિકતા હોય તો એસિડિકતા, બેઝિકતા હોય તો બેઝિકતા અને ક્ષાર હશે તો એની અંદર આયન, ટોટલ ધન આયનનું પ્રમાણ એટલે કે એને આપણે x વડે બતાવતા હતા. x છે છેદમાં, છેદનો છેદ અંશની અંદર જશે એટલે n ના છેદમાં m બરાબર શું આવશે તો કે આ જ બંને છેદ ઉડી જશે એટલે શું મળશે અહીંયા x ફેક્ટર જો આ મળશે. m ને છે એ પહેલી વાર જોઈએ એટલે n બરાબર શું મળશે m ગુણ્યા x. આ બંને વચ્ચેનો સંબંધ જોવા મળશે જ્યાં x છે શું બતાવશે તો કે જો એસિડ હોય તો બેઝિકતા, બેઝ હશે તો એસિડિકતા અને ક્ષાર હશે તો ધન આયનનું પ્રમાણ છે. x વિશેને આપણે તુલ્યભારની અંદર વધુ ડિટેલમાં ચર્ચા કરી ગયા. આના ઉપરથી આધારિત એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1 આપીએ કે ભાઈ 0.4 નોર્મલ HCl નું દ્રાવણ છે તો એની મોલારિટી શોધો. મોલારિટી કેટલી થશે એ શોધવાનું કીધેલું છે. તો આપણે ખબર છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ ખબર છે તો મોલારિટી આપણે જોઈએ છે તો મોલારિટીને કરતા બનાવી m બરાબર શું થશે n ના છેદમાં x. નોર્માલિટી કેટલી આપેલી છે તો કે નોર્માલિટી 0.4 આપેલ છેદમાં x. HCl છે એટલે x કેટલો મળશે 1. એટલા માટે આની મોલારિટી થશે એ 0.4 મોલર જ થશે. આવી રીતે એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરીએ તો કે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર વાત કરીએ કે ભાઈ 0.4 અહીંયા આપેલું દ્રાવણ છે આપણે નોર્મલ લઈ લીધું. આ એક્ઝામ્પલ થોડું બદલાય કે મોલર H2SO4 નું દ્રાવણ હોય, H2SO4 નું દ્રાવણ હોય તો એની મોલારિટી શોધો. નોર્માલિટી શોધો. તો આની નોર્માલિટી કેટલી થશે તો કે અહીંયા રહેલો એનો સંબંધ જોઈ લઈએ એટલે ખબર પડી જશે. નોર્માલિટી n બરાબર મોલારિટી ગુણ્યા x ફેક્ટર, મોલારિટી ગુણ્યા x ફેક્ટર. મોલારિટી કેટલી આપેલી છે તો કે 0.4 આપેલ છે. x ફેક્ટર x છે કેટલો થશે H2SO4 માં H+ આયન કેટલા ઉત્પન્ન થશે તો કે 2 આયન ઉત્પન્ન થશે એટલે અહીંયા આવશે 2 એટલે આનો આન્સર આવશે 0.8 નોર્મલ નું આ દ્રાવણ તૈયાર થશે. મતલબ કે 0.4 મોલર નું દ્રાવણ H2SO4 નું હોય તો એ નોર્માલિટીમાં કન્વર્ટ કરીએ તો 0.8 નોર્મલ. આ રીતે બંને વચ્ચેનો સંબંધ આપણે હોય. આના ઉપર આધારિત MCQ ઘણા બધા આવશે જે શોર્ટલી આપણે આ સંબંધ ખબર હોય તો શોર્ટલી આપણે એ MCQ છે આસાનીથી આપણે ક્લિયર કરી શકીએ. એટલા માટે આ સંબંધ આવેલો છે. હવે આપણે મોલ અંશની વાત કરીએ. મોલ અંશ જેને બે સિમ્બોલથી બતાવે આ રીતના, જેમાં આ સિમ્બોલને છે જીટા કહેવામાં આવે છે અને આ સિમ્બોલને છે ઈટા કહેવામાં આવે છે. મોસ્ટ ઓફલી આપણે છે એ જીટા સિમ્બોલનો ઉપયોગ કરવાનો રહેશે. મોલ અંશ એટલે શું તો કે ધારી લો કે આ એક પ્રકારનો પદાર્થ છે. હવે આ એક આખો ટોટલ પદાર્થ છે એ એક છે. આના હું બે ટુકડા કરું, એક સરખા બે ટુકડા કરું તો એક ટુકડો આ બનશે ને એક ટુકડો આ બનશે. હવે આ છે આ બંને શું થશે આ બંને છૂટા ક્યાંથી પડ્યા તો કે મુખ્ય આ પદાર્થમાંથી. આ પદાર્થનો ટુકડો જે ટુકડો બને છે એ આ પદાર્થનો અંશ કહેવામાં આવે છે. તો આ જે આના અંશ જોવા મળશે કેટલો મળશે જો આને આખો પદાર્થ ધારીએ તો આ છે એનો અડધો ભાગ છે એટલે કે એનો અંશ છે એ અડધો અંશ છે. આ છે એનો અડધો અંશ જોવા મળશે અને ટોટલ એ બંનેના અંશનો સરવાળો કરીએ તો કેટલો જોવા મળશે 1 જોવા મળશે. હવે મોલ અંશની વાત કરીએ તો કે એક બીકર હોય એની અંદર છે આપણે A + B + C આ ત્રણ પ્રકારના પદાર્થો રાખેલા છે A B અને C. ધારો કે A ના મોલ છે આ બીકરની અંદર છે એ Na છે, B ના મોલ છે એ Nb જેટલા છે અને C ના મોલ છે એ Nc જેટલા છે. તો આપણે જો એના મોલ અંશ ગણવા હોય એટલે કે જીટા એની ગણતરી કરવી હોય તો કેવી રીતે કહી શકાય તો કે જીટા A બરાબર તો કે A ના મોલ એટલે કે Na છેદમાં ટોટલ કુલ ટોટલ મોલ કેટલા થશે તો કે આ બધાનો સરવાળો એટલે શું આવશે Na + Nb + Nc. એવી રીતે B ના મોલસ ગણવા હોય તો કે Nb ના છેદમાં Na + Nb + Nc. એવી રીતે C ના મોલસ ગણવા હોય તો કે Nc ના છેદમાં Na + Nb + Nc. હવે અહીંયા મજાની વાત એ છે કે આ તો બધા એકબીજાના ટુકડા કરે. આ દ્રાવણ એક આ છે આખું દ્રાવણ છે એના ત્રણેય ટુકડા છે. તો મજાની વાત એ જોવા મળે છે કે ભાઈ અહીંયા જે મોલ અંશ છે એટલે કે મોલ અંશ A ના મોલ અંશ, B ના મોલ અંશ અને મોલ અંશ છે C ના, આ ત્રણેયના મોલ અંશનો સરવાળો કરીએ તો હંમેશા એ સરવાળો છે એક જોવા મળશે. અંશ એટલે કે ટુકડાઓને ભેગા કરીએ તો એક આખો ભાગ બનશે. એટલા માટે XA + એટલે કે જીટા A + જીટા B + જીટા C બરાબર 1 જોવા મળશે. અહીંયા આપણે મોટા ભાગે છે દ્વિઅંગી દ્રાવણની વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો આપણે અહીંયા માત્ર છે A + B પ્રકારના દ્રાવણની વાત કરશું.
તો કે આના માટે છે Na અને અહીંયા આવશે Nb. તો આપણે જીટા a શોધવા તો કેવી રીતે Na ના છેદમાં Na પ્લસ Nb શોધી શકાય. હવે જીટા b શોધવા હોય તો કે જીટા b શોધવા હોય તો બે રીતે શોધી શકાય. કઈ બે રીતે? તો કે Nb ના છેદમાં Na પ્લસ Nb કરી શકાય, અથવા તો કઈ રીતે શોધી શકાય? તો કે આપણે હમણાં જોયું પ્રમાણે Na પ્લસ જીટા a પ્લસ જીટા b બરાબર બંનેનો સરવાળો મોલ અંશનો સરવાળો છે બરાબર 1 થાય. તો આમાંથી x b ને કરતા બનાવી લઈએ તો 1 માઈનસ જીટા a જોવા મળશે. તો કે જીટા b બરાબર 1 માઈનસ જીટા a, અથવા આના કરતા ઉલટું પણ કહી શકીએ. હવે આ રીતે છે એ આપણે મોલ અંશની ગણતરી કરશું. મોલ અંશના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવે મોલ અંશની અંદર છે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. તો કે 40 ગ્રામ NaOH નું દ્રાવણ બનાવેલું છે એ છે 54 ગ્રામ H2O એટલે કે ભૂની અંદર દ્રાવણ બનાવેલું છે. તો એ NaOH ના મોલ અંશ અને H2O ના મોલ અંશની ગણતરી કરો. તો કે આના મોલની ગણતરી પહેલા કરીએ. તો કે NaOH ને આપણે a કહી દઈએ અને H2O ને b કહી દઈએ. તો કે આના મોલ એટલે કે NaOH ના મોલ કઈ રીતે ગણતરી કરી શકાય? તો કે લીધેલું વજન કેટલું છે 40 ના છેદમાં આણ્વીય દળ NaOH ના આણ્વીય દળની ગણતરી કરીએ તો એ કેટલું મળશે 40. 40 ભાગ્યા 40 એટલે કે 1 મોલ. NaOH ના મોલ છે એ 1 જોવા મળશે. H2O ના મોલ કેટલા જોવા મળે છે? તો કે લીધેલું વજન 54 ભાગ્યા આણ્વીય દળ 18, 54 ભાગ્યા 18 એટલે કે 3 મોલ. 3 મોલ છે એ NaOH ના જોવા મળશે. મોલ અંશ જીટા a NaOH ના મોલ અંશ છે કેવી રીતે કરી શકાશે? તો કે NaOH ના મોલ કેટલા મોલ મળ્યા? 1 છેદમાં ટોટલ કુલ મોલ એટલે કે 1 પ્લસ 3 બરાબર 1 ના છેદમાં 4 એટલે કે 0.25 આટલા મોલ જોવા મળશે. જીટા b એટલે કે પાણીના મોલ અંશ થશે. કેટલા જોવા મળશે? તો કે 3 એના મોલ છે 3 છેદમાં ટોટલ મોલ એટલે કે 1 પ્લસ 3 બરાબર 3 ના છેદમાં 4 એટલે આના મોલ મળશે 0.75. આની ગણતરી બીજી રીતે પણ કરી શકાય. કઈ બીજી રીતે કરી શકાય? તો કે આપણી પાસે સૂત્ર છે જીટા b બરાબર 1 માઈનસ જીટા a. જીટા a ની કિંમત આપણે મળી ગઈ 0.1 માઈનસ 0.25 બરાબર 0.75. આ રીતે પણ એની ગણતરી કરી શકાય. બેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકાય. એવી રીતે બીજું એક્ઝામ્પલ જે મિક્સ એક્ઝામ્પલ કહીએ કે પર્સન્ટેજ આપેલા હોય. ધારો કે આપણી પાસે 46% ઇથેનોલ નું વેટ બાય વેટ ઇથેનોલ નું દ્રાવણ છે. દ્રાવણ હોય તો આપણે ઇથેનોલ એટલે કે C2H5OH આનું દ્રાવણ હોય તો આપણે મોલ અંશની ગણતરી કરવાની છે. કઈ રીતે ગણતરી થશે? તો કે 46% વેટ બાય વેટ નું દ્રાવણ એટલે શું? તો કે 100 ml અથવા તો અહીંયા વેટ બાય વેટ છે એટલા માટે આપણે લઈશું 100 ગ્રામ આખું દ્રાવણ લીધેલું હોય. 100 ગ્રામ દ્રાવણ હોય તો એની અંદર છે એ 46 ગ્રામ શું રહેલો હશે? તો કે 46 ગ્રામ છે એ ઇથેનોલ રહેલો હશે. તો મોલ અંશની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો કે બાકીનું વધારાનું શું રહેલું છે? પાણી. 100 માં છે એ 46 બાદ કરીએ 100 ગ્રામમાંથી 46 ગ્રામ બાદ કરીએ એટલે મળશે 54 ગ્રામ. આટલા ગ્રામ છે શું રહેલું છે? પાણી રહેલું હશે. તો ઇથેનોલના મોલ અંશની ગણતરી કરીએ તો પહેલા ઇથેનોલના મોલ ગણવા પડે કે ભાઈ ઇથેનોલના મોલ કેવી રીતે ગણતરી કરી શકાશે? તો કે Na એટલે કે ઇથેનોલ એટલે ઇથેનોલ ગણી લઈએ. તો Na બરાબર લીધેલું વજન કેટલું છે? 46 ગ્રામ. 46 ગ્રામમાં છેદમાં ઇથેનોલનું આણ્વીય દળ કેવી રીતે ગણી શકાશે? તો કે ઇથેનોલ એટલે C2H5OH. C2 એટલે કે કાર્બન છે કેટલા જોવા મળશે? 2 ગુણ્યા 12 વત્તા ઓક્સિજન 1 છે એટલે કે 16 વત્તા હાઇડ્રોજન 5 ને 1 6 એટલે કે 6 ગુણ્યા 1 એટલે કે 12 દુ 24 પ્લસ 16 પ્લસ 6 એટલે આવશે 46. એટલે કે ઇથેનોલનું આણ્વીય દળ છે 46 છે. તો 46 ના છેદમાં 46 એટલે કે ઇથેનોલના મોલ થશે એ 1 મોલ થશે. પાણીના મોલ એટલે કે Nb ની ગણતરી કરીએ તો પાણીના મોલ કેટલા થશે? તો કે અહીંયા છે પાણી છે વજન 54 આપેલું છે. 54 ના છેદમાં એનું આણ્વીય દળ એટલે કેટલું થશે? 18 એટલે એના મળશે 3 મોલ જોવા મળશે. હવે જીટા a એટલે કે ઇથેનોલના મોલ અંશની વાત કરીએ તો જીટા a બરાબર તો કે એના મોલ 1 ના છેદમાં ટોટલ મોલ એટલે કે 1 પ્લસ 3 બરાબર 1 ના છેદમાં 4 એટલે કે 0.25 જોવા મળશે.
જીટા 2 ડાયરેક્ટલી ગણતરી કરીએ 1 માઈનસ જીટા a તો કે અહીંયા છે 1 માઈનસ જીટા a ની કિંમત કેટલી મળી 0.25 એટલે કે 1 માઈનસ 0.25 એટલે કે 0.75 જવાબ મળશે આ રીતે મોલ અંશના દાખલાની તમે પ્રેક્ટિસ કરી શકો છો અહીંયા આપણે મોલ અંશ વિશેની વાત પૂર્ણ કરીએ છીએ બધે સાંદ્રતા અભિવ્યક્તિની વાત પૂર્ણ થાય છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાષ્પ દબાણની વાત કરશું એ સિવાય હેનરીના નિયમની વાત કરશું અને આગળના જે પોઈન્ટ છે એના વિશે વાત કરશું